બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા તાણા ગામની સોસાયટીઓના રહીશો દ્વારા બિલ્ડર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। રહીશોએ બિલ્ડર દ્વારા પૈસાના જોરે સરકારના નિયમ વિરુદ્ધ જઈ મુખ્ય માર્ગ પર દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે। બિલ્ડર સાથે તાણા ગ્રામ પંચાયતના મળતિયાઓની મિલીભગત હોવાનો પણ સ્થાનિકો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે। આ મામલે સ્થાનિકો દ્વારા મુખ્ય માર્ગના લેઆઉટ પ્લાન સામે કરાયેલા દબાણની તપાસની માંગ કરવામાં આવી રહી છે। પંચાયતના તલાટીનું કહેવું એવું છે કે આગળનો જે રસ્તો છે મેન રોડ એ 9 મીટર હોવો જોઈએ, પણ લેખિતમાં આપે છે પણ 9 મીટર જેવું માપીને આપતા નથી। એમનું કહેવું છે કે અમારી જો સ્ટાફ છે નહીં, પ્લસ બીજી વસ્તુ એ છે કે વારે ઘડીએ એમને કહેવા છતાં પણ હજુ સુધી કોઈ 2017થી મળે 2024 સુધીનો કોઈ પણ જાતનો રસ્તા બાબતે યા તો પછી કોઈ સોસાયટીની રહીશોની માગણી હોવા છતાં કોઈ જાતનો કોઈ અમને સંતોષકારક જવાબ મળેલ નથી। તાણા પંચાયતમાં આવતી આ સોસાયટીનો વિસ્તાર કહેવા માગું તો વ્રજભૂમિ 1, અયોધ્યા 1, અયોધ્યા 2 તો અસંખ્ય અંદર સર્વે નંબરમાં સામેલ કરી અને એ બહુ મોટી એવી સોસાયટીઓ બનાવેલી છે। અંદર 3 સોસાયટીઓ આવેલી છે, તો એનો મુખ્ય માર્ગ નેળિયા જેવો છે જે 13 થી 15 ફૂટ જ છે, છતાં વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો કોઈ ધ્યાને લેતા નથી। 2017થી અમે રજૂઆત કરીએ છીએ 2024 સુધી, તો હજુ સુધી કોઈ આ લોકોને ધ્યાને આવતું નથી। મળી ગયેલા છે એમના સગા સંબંધીઓ છે જે પંચાયતમાં હોય કે ઉપર બેઠેલા કોઈ, તો એના લીધે કદાચ મને એવું લાગે છે કે કોઈ અમારું આનું નિરાકરણ આવતું નથી, પણ અમે મીડિયા સમક્ષ રજૂઆત કરતા મને એવું લાગશે કે હવે અમારું આનું કંઈક નિરાકરણ આવે।